કામ સુખમાં રાચતા લોકો માટે લગ્ન બહારના સંબંધો હંમેશા રસનો વિષય બની રહેતા હોય છે, પરંતુ આ કાયદેસર થાય તો કેવું લાગે? આપણા ઘર આંગણે જ આવું કાયદેસર રીતે શક્ય હતું તેની તો આજે ખબર પડી। હકીકતમાં ગુજરાતમાં પરિણીત પુરુષો મૈત્રી કરાર કરીને બીજી મહિલા સાથે સંબંધ રાખી શકે છે અને તે કાયદેસર પણ ગણાય છે। ગુજરાતમાં રહેતા લોકોને ભાગ્યે જ ખબર હશે કે રાજ્યમાં આવી પણ પ્રથા છે। જો કે આજના જમાનામાં હવે જ્યારે લોકોને એક પત્ની પણ રાખવાનું પરવડી શકે તેમ નથી, ત્યાં બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખવાની વાત તો આકાશમાંથી ફૂલ તોડી લાવવા જેવું ગણાય। આ જાણીને તમને જરૂરથી આંચકો લાગ્યો હશે, પરંતુ આ સત્ય છે। સરવાળે ટૂંકમાં વાત કરીએ તો કોઈ પણ પરિણીત પુરુષ મૈત્રી કરાર કરીને મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે। લિવ ઇનમાં પરિણેલા મર્દોની મરજીથી મહિલા સાથે સંબંધમાં રહી શકે છે। 2022ના આંકડા પ્રમાણે અમદાવાદમાં કલેક્ટર ઓફિસમાં 29,951 મૈત્રી કરારના કેસ નોંધાયેલા છે। ગુજરાતના બીજે ઠેકાણે પણ આવા કેસ નોંધાયેલા છે, જો કે તેની વિગતો ઉપલબ્ધ નથી। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।